ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં જેને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તે દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણે આપણા જીવંત ઈશ્વરની આરાધનાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે કે તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. હે સૈન્યના દેવ યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે, કેમ કે તારા મંદિરમાં રહેનારાઓ ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. હે પ્રભુ, જેને તું પસંદ કરીને તારી પાસે લાવે છે અને જેઓ તારા આંગણામાં વસે છે તેઓને ધન્ય છે. અમે પણ તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અતિ મહાન, અતિ પવિત્ર, માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, કેમ કે ત્રિધન્ય મહાન પરમેશ્વર તમે એકલા જ એ માન મહિમાને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ દેવ નથી, કેમ કે તમે એ ઈશ્વર છો કે જેનું સામર્થ્ય અમાપ્ય છે. તમે એ ઈશ્વર છો કે જેને સમાવેશ આકાશોના આકાશો પણ ન કરી શકે, કેમ કે પૃથ્વી જેનું પાયાસન અને આકાશ જેનું રાજ્યાસન છે એવા દેવ તમે છો. તમે એ પરમેશ્વર બાપ છો કે જેણે સર્વ દ્રશ્ય અદ્રશ્યને ઉત્પન્ન કર્યા છે. આકાશી સૈન્યના સરદાર જેને નામ આપવામાં આવ્યું છે, દૂતો અને કરુબો પણ જેની સન્મુખ પોતાને નમાવે છે, જેની સેવા કરે છે, એવા અતિ પવિત્ર દેવ તમે છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. એવા ઈશ્વર કે જેની સન્મુખ કોઈ ટકી શકતું નથી, એવા પવિત્ર ઈશ્વર કે જેની સન્મુખ પાપ આવી શકતું નથી, પણ જે પ્રેમાળ છે, કૃપાળુ છે, દયાળુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પોતાની પાસે આવવાનો અધિકાર જેણે આપ્યો છે એવા અબ્બા બાપ, પિતા પરમેશ્વર, તમે અમારા દેવ છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. અત્યારે તમે અમારી મધ્ય ઉપસ્થિત છો. આત્મા દ્વારા તમે અમને સાંભળી રહ્યા છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારી ઈચ્છા અને યોજનામાં જે વહાલાઓને આજે તમે તમારી આરાધનામાં દોરી લાવનાર છો
દોરી લાવ્યા છો. સર્વને આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપજો. આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરીએ, કેવળ તમને ઊંચા મનાવીએ એવી કૃપા આપજો. અમારી હરેક પ્રાર્થના કદાચ શબ્દો નથી, એવા હૃદયના વિચારો તમારી આગળ એ માન્ય બને એવી કૃપા થવા દેજો. અમારી સ્તુતિ આરાધના પ્રભુ તમારી આગળ એ અમારો ભાવ, અમારા જીવનનો તમારા પ્રત્યેનો આભારી ભાવ પ્રગટ કરનાર બને એવી કૃપા થવા દો. તમારું વચન કે જે જીવંત છે, સત્ય છે, અટળ છે, પ્રભુ એ વચન જ્યારે વંચાય ત્યારે એ વચન અમારી સાથે વાત અને વ્યવહાર કરે. એ વચન જ્યારે પોકારાય ત્યારે એ વચન અમને તમારી વધુ નજીક લાવનાર, તમારી ઓળખમાં વૃદ્ધિ પમાડનાર, તમને જીવન અમે સમર્પિત કરીએ એ દિશામાં દોરી જનાર બને એવી કૃપા તમે થવા દેજો. અને એમ પ્રભુજી આજની આખી ભક્તિ સભાને હો પ્રભુ તમે તમારા અધિકાર નીચે લો, તમે સુકાન સંભાળો, તમે અમ સર્વને તમારી આરાધનામાં દોરી જાઓ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈને આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241માં જોડાઈશું અને ક્વાયર આ ગીતમાં આપણને દોરશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241. વાચન પાઠ નંબર 33 સર્વ સત્તાધારી ઈશ્વર, ગીતશાસ્ત્ર 98 અને 99 આધારિત આ પ્રત્યુત્તરિત વાચન પાઠમાં ઊભા જ રહીને આપણે વારાફરથી જોડાઈશું. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 33 સર્વ સત્તાધારી ઈશ્વર. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું છે, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીતો ગાઓ, હા સ્તોત્ર ગાઓ. તુરાઈ તથા રણશિંગડાના અવાજથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો. પ્રવાહો તાળી પાડો, પર્વતો યહોવાની સન્મુખ એકત્ર હર્ષનાદ કરો. યહોવા રાજ કરે છે, લોકો કાંપો. યહોવા સિયોનમાં મોટો છે, તે સર્વ લોકો કરતા ઊંચો છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમેન. આવો આપણે બેસીએ ને આપણા મસ્તકો નમાવતા ફરી એકવાર પ્રાર્થનામાં જોડાઈશું. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં. અને રેનિક્સભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પ્રભુએ આપણને સંભાળ્યા, સાચવ્યા, આપણી સાથે રહેનાર એવો ઈશ્વર છે. આવો તેને આપણા આભાર સ્તુતિના અર્પણો ચડાવીશું અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં પણ જઈશું. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ યહોવા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. કેમ કે પ્રભુ તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે. પ્રભુ તમે તમારા ભવનમાં બિરાજમાન છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આ વેળાએ પ્રભુ તમે અમને તમારા ઘરમાં દોરી લાવ્યા છો, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આજનો આ દિવસ તમે અમને દેખાડ્યો છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે એ હરેક કાર્યમાં પ્રભુ તમે અમને દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો. પ્રભુ તમે ગીતશાસ્ત્ર 46 પ્રમાણે હાજરા હજુર મદદગાર એવો પરમેશ્વર છો. પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ગીતશાસ્ત્ર 91 પ્રમાણે પ્રભુ જ્યારે અમે તમને અરજ કરીએ છીએ ત્યારે પ્રભુ તમે સંકટના સમયે અમારી સાથે થઈને અમારી હરેક બાબતમાં પ્રભુ અમને આગેવાની આપો છો, દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો. પ્રભુ જ્યાં કંઈ અમે ઊભા રહી જઈએ, પડી જઈએ, પ્રભુ તમે અમને ઉઠાવો છો, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે તમારા જીવંત વચનો અમને અમારી માતૃભાષામાં તમે આપ્યા છે. પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ એ વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો. પ્રભુ એ વચન જીવંત છે, એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ જ્યાં અમારા જીવનમાં કમી ઘટી હોય છે, પ્રભુ એ વચન દ્વારા તમે અમને સમારો છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આ સમયે પ્રભુ એ મિશનરીઓને યાદ કરીએ છીએ. પ્રભુ એમના એ બલિદાનને માટે, પ્રભુ એમના સમર્પણને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ 200 વર્ષ અગાઉ પ્રભુ આ જગ્યા પર આવ્યા. પ્રભુએ દર્શન સાથે કે આ જગ્યા પર તમારું વચનરૂપી બી વાવવામાં આવે. અને પ્રભુ એના ભાગ સ્વરૂપે પ્રભુ તમે આજે અમને આ મંડળી આપી છે, પ્રભુ લોકો આપ્યા છે, અને પ્રભુ તમારી ઓળખ આપી છે. અને પ્રભુ સારામાં સારી બાબત તમે તમારી તારણની ભેટ આપી છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ વધસ્તંભના બલિદાન દ્વારા પ્રભુ તમે અમારા પાપોની માફી આપો છો, અને પ્રભુએ અનંત જીવનનો વારસો આપો છો. પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમારી મંડળીમાં તમે બાળક સાહેબ એમનું પરિવાર આપ્યું છે, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારા જીવંત વચનોના મર્મો પ્રભુ એમના મુખ દ્વારા તમે જણાવો છો, અને પ્રભુ અમારે કેવી રીતે જીવન જીવવું પ્રભુએ તમે જણાવો છો, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ એમની સેવાઓને તમે અત્યાર સુધી આશીર્વાદિત કરી માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ મંડળીમાં તમે વિવિધ અંગો આપ્યા છે, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પાસ્ટોરેટ કમિટીને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, યુથ ફેલોશિપને માટે, મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝનને માટે, પિત્તર ટીમ, પોલ ટીમની પ્રભુ વ્યવસ્થા તમે આપી છે,
એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ, આભાર માનીએ છીએ કે તમે અમને એ ધંધા રોજગાર આપ્યા છે અને પ્રભુ એમાં તમે અમને આશીષિત કર્યા છે, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ આ વર્ષને માટે પ્રભુ, જે તમે વચન આપ્યું છે, ગીત શાસ્ત્ર 143 અને 10, પ્રભુ એના માટે એ પ્રભુ તમારા સેવકના મુખ દ્વારા તમે જે વચન બોલ્યા અને પ્રભુ તમારી ઈચ્છામાં તમે અમને ચલાવો છો, દોરવણી આપો છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ઘણી બધી વખત અમે અમારા જીવનમાં કદાચ એવું અનુભવતા હોય કે અમારી સાથે કોણ છે, પણ પ્રભુ તમે અમારી સાથે થઈને પ્રભુ તમે અમને ઉચકી લો છો. અમારી હરેક બાબતમાં, હરેક પ્રશ્નોમાં, હરેક મૂંઝવણમાં પ્રભુ તમે આવીને ઊભા રહીને અમને ઉચકીને પ્રભુ તમે ચલાવો છો, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ પાછલા દિવસોમાં જે મંડળીમાં બીમાર વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવામાં આવી અને પ્રભુ તમે સાજાપણાનો હાથ તેઓ પર લંબાવીને સાજાપણું આપ્યું, પુષ્કળ આભાર માની લઈએ છીએ પ્રભુ. પ્રભુ, અમે આ સમયે બિશપ સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, ડાયોસિસ, ગુજરાત ડાયોસિસને માટે આભાર માનીએ છીએ પ્રભુ. વિવિધ જગ્યાએ આ સમયે તમારા નામને લઈને પ્રભુ ભક્તિ સભા ચાલતી હશે ને પ્રભુ તમે આજના દિવસનો આશીર્વાદ અને આનંદ આપતા હશો, વિશ્વાસથી લેતા પ્રભુ આભાર માની લઈએ છીએ. આ સમયે પ્રભુ અમે તમારી હજુર નમ્યા છે ત્યારે વિશેષ અમે અમારા ઉલ્લંઘનો તરફ પ્રભુ તમારી આગળ એ મૂકી દઈએ છીએ પ્રભુ. પ્રભુ, અમે વિચાર, વાણી, વર્તન, વલણ દ્વારા પ્રભુ જો કોઈને ઠેસ પહોંચાડી છે અને વિશેષ કરીને પ્રભુ જો તમને ન ગમતી બાબતો કરી છે, આ સમયે પ્રભુ અમે નમીએ છીએ અને પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્તનું લોહી પ્રભુ અમે અમારી મંડળી ઉપર, અમારી જાતો ઉપર લઈએ છીએ. પ્રભુ તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને પ્રભુ તમારા વચનમાં ચાલવાના માટે તમારી કૃપા થવા દો પ્રભુ. પ્રભુ, અમે ફરીથી તમારી આગળ નમીએ છીએ અને માંગીએ છીએ પ્રભુ, જો પાછલા દિવસોમાં કોઈ એ બાબત હતી જે અમારે નથી કરવાની, જે અમારે ન કરવી જોઈતી હતી, ન બોલવી જોઈતી હતી, ન જોવાનું હતું, તો પ્રભુ આ સમયે અમે માફી માંગીએ છીએ. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા અને પ્રભુ એમના વેવડાવેલા રક્ત દ્વારા પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કર્યા છે, વિશ્વાસથી લઈએ છીએ. પ્રભુ, અમે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ તમારા ચરણોમાં મૂકતા પ્રભુ ઈસુના નામમાં, આમેન. આરાધનાને અર્થે ભજન સંગ્રહમાંથી બીજું પણ એક ગીત ગાઈશું, ગીત નંબર 385. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 385માં આપણે જોડાઈશું અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે.
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય તેના પ્રથમ 12 વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 408 ઉપર પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય તેના પ્રથમ 12 વચન શેરોનબેન મહોત્રા આપણા માટે વચનો વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર એમાં આપણને લીડ કરશે. સાંભળીએ. પ્રકટીકરણ 12:1-12. ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ તળે ચંદ્ર અને તેના માથા પર 12 તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો, તેને 7 માથા ને 10 શીંગડા હતા અને તેના માથા પર 7 મુગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. તેને પુત્ર નર બાળક અવતર્યો. એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. તેના બાળકને ઉંચકીને દેવ પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં દેવે તેને સારું 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા. તો પણ તેઓ તેમને જીત્યા નહીં ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ત્યારે આકાશમાં મેં એક મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ, પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે, કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દહાડો તેઓના પર દોષ મૂકે છે, તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. પ્રભુ વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. એકવાર આપણને આરાધનામાં લીડ કરશે. હિન્દી વિભાગમાંથી ગીત નંબર 47 રક્તમ જયમ ગાય અને પ્રભુને મહિમા આપીએ.
आनंद आता है, यीशु मेरा आनंद आता है, यीशु मेरा आनंद आता, बोलो मेरा रकम गया, रकम गया, रकम गया, रकम गया, रकम गया, रकम गया, रकम गया। हालेलुया हालेलुया, हालेलुया। हालेलुया, यीशु मेरा चरवा है। हालेलुया। हालेलुया। दाऊद राजा એના ભજન સંહિતામાં बार बार ये बात बोलते कि प्रभु मेरा चरवा है, मुझे कोई कमी घटी नहीं है। और जब हमारा चरवा प्रभु यीशु होता है तो ये सब जो हमने गाना गाया वो हमारे लिए रोटी है, वो हमारे लिए मुक्तिदाता है, वो हमारे लिए आनंद आता है। कितनी अच्छी बात है, प्रभु हमारे लिए सब कुछ है। आइए उस प्रभु की आराधना करते हुए हिंदी विभाग में 35 नंबर का गीत है, हालेलुया स्तुति करेंगे, यीशु जी की स्तुति करेंगे। साथ में मिलकर आनंद से प्रभु की आराधना करें। हालेलुया स्तुति करेंगे, यीशु जी की स्तुति करेंगे, हालेलुया स्तुति करेंगे, 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 हालेलुया, 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 सदा मैं स्तुति करूंगा और सदा तुझे याद करूंगा, सदा मैं स्तुति करूंगा और सदा तुझे याद करूंगा, पवित्र आत्मा से भरपूर होकर तेरे लिए जीऊंगा, पवित्र आत्मा से भरपूर होकर तेरे लिए जीऊंगा। हालेलुया स्तुति करेंगे, यीशु की स्तुति करेंगे, हालेलुया स्तुति करेंगे, करेंगे, यीशु की स्तुति करेंगे, करेंगे, हालेलुया, 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 हालेलुया। क्रूस पर जीवन दिया और रक्त भी बहाया, क्रूस पर जीवन दिया और रक्त भी बहाया, पापों को मिटा के पवित्र करके मुक्ति भी दिया है, पापों को मिटा के पवित्र करके मुक्ति भी दिया है। हालेलुया स्तुति करेंगे, यीशु की स्तुति करेंगे, हालेलुया स्तुति करेंगे, करेंगे, यीशु की स्तुति करेंगे, करेंगे, हालेलुया, 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 यीशु के पास आओ और मुक्ति को अपनाओ, यीशु के पास आओ और मुक्ति को अपनाओ, आशीष देगा, साथ अपने लेगा, कभी नहीं छोड़ेगा, आशीष देगा, साथ अपने लेगा, कभी नहीं छोड़ेगा। हालेलुया स्तुति करेंगे, यीशु की स्तुति करेंगे, हालेलुया स्तुति करेंगे, करेंगे, यीशु की स्तुति करेंगे, करेंगे, हालेलुया, 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 हालेलुया।
आपने हमारे लिए बहुत कुछ किया है पिता। हमारे लिए प्रभु आपने क्रूस की मौत सहन की है प्रभु। हम आपको धन्यवाद देते हैं पिता। आपकी बड़ी कृपा हमारे साथ रहती है पिता। पापों से छुड़ाते हो, हम आपको धन्यवाद देते हैं पिता। पिता इस समय हमारे जीवन को हम आपके हाथ में सौंपते हैं पिता। ओह थैंक यू जीसस, हालेलुया। धन्यवाद प्रभु, धन्यवाद प्रभु, धन्यवाद प्रभु। थैंक यू फादर जीसस। हम गाए हो साना तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। सच्चे हृदय से एक बार प्रभु को कहिए, हम गाए हो साना तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। थैंक यू पिता। धन्यवाद देते हैं आपके इस पवित्र नाम के लिए प्रभु। आपकी कृपा हमारे साथ रही, इसलिए धन्यवाद देते हैं पिता। इस समय में पिता हमारे जीवन को और हमारे इस आराधना को प्रभु आप स्वीकार करो, यीशु के नाम से आमीन। આમીન. આપણે બેસીએ, જોડાવા માંગીએ છીએ. આપણી પ્રાર્થના સાંભળનાર ઈશ્વરની આગળ આવો આપણા મસ્તકો ફરી એકવાર નમાવતા આપણે પ્રાર્થનામાં જોડાઈએ. હો અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત પવિત્ર કૃપાળુ દેવ, વિશ્વાસથી અમે તમારી પાસે આવીએ છીએ, કેમ કે પ્રભુ તમે અહીં છો, હાજરા હજૂર છો. અત્યારે તમે અમને સાંભળી રહ્યા છો, અમને જોઈ રહ્યા છો. અમારા હૃદયના વિચારોને વેગળેથી પારખનાર એવા ઈશ્વર તમે અહીં છો, તે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અમે અમારી જાતોને તમારા હાથોમાં સોંપતા વિનંતી કરીએ છીએ. અમને, અમારા પરિવારને, અમારી મંડળીને, અમારી ડાયોસિસને, અમારા રાજ્ય, અમારા દેશને, વિશ્વને પ્રભુ તમે બચાવો. હોશાના. હલવાના રક્તથી સર્વને તમે શુદ્ધ અને પવિત્ર કરો. પ્રભુ, અત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા શ્રી અને રાજકોટ પરિવારને માટે. આ પરિવારમાં તમે જે વ્યવસ્થાઓ આપી છે, પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત, સિનિયર સિટીઝન્સ, ક્વાયર, યુથ, સન્ડે સ્કૂલ, તેમજ પોલ ટીમ, પિત્તર ટીમ અને અન્ય જે કંઈ વ્યવસ્થાઓ છે કે જે દ્વારા પ્રભુજી અમે તમારી સેવાઓ કરીએ છીએ, એ તક એ મોકો તમે અમને આપો છો, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એ જ પ્રાર્થના છે પ્રભુજી, દરેક વિંગ્સની પ્રત્યેક સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો. તમારી ઈચ્છા એ દ્વારા પરિપૂર્ણ થાય અને એ દરેક સેવાઓથી મંડળી બંધાય, મંડળી વૃદ્ધિ પામે, મંડળી તમારી ઓળખમાં આગળ વધે, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે પ્રભુજી મંડળીની પ્રત્યેક સેવાને તમે ખૂબ આશીર્વાદિત કરો. વિશેષ કરીને અમારા મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને હેપીભાઈ પ્રવાસીને તમે જે ચમત્કારિક રીતે સાજા પણ આપ્યું, ખરેખર પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે તેઓને એક નવું જીવન આપ્યું છે. તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારા પવિત્ર નામને. અને ફરી એકવાર પ્રભુજી તમારા સ્પર્શની માંગણી સાથે અમે તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ તમારા પવિત્ર વિંધાયેલા નિરોગી કરતો હાથ એમના માથે મૂકીને તમારું લોહી એમના શરીરમાં દોડતું કરીને સંપૂર્ણ સાજા પણ આપો. સંપૂર્ણ તંદુરસ્તી સાથે તમારો જય જયકાર કરીએ, તમારી આરાધના કરીએ, એવી કૃપા તેઓના હકમાં અમે માંગીએ છીએ. સાથે પ્રભુજી જે વાલાઓ બીમાર છે બધાને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. દીપકભાઈ બાવીસજીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, દીકરા એમ્યુએલ જોન્સનભાઈને માટે, રિમોન પાંડવને માટે,
હાઈઝેકભાઈ પટેલને માટે, કમલેશભાઈ ગોહેલને માટે, વડીલ ચાર્લ્સ અંકલને માટે, કોલરન અંકલને માટે, આર્થરભાઈને માટે, તેમજ સુહાસિનીબેન કટારાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અભિબેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરી અમિતાબેન સિંઘને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પિતા, એક મંડળી તરીકે, તમારા લોક તરીકે આજે આજીજી કરીએ છીએ કે તમે તેઓને તમારો સ્પર્શ કરાવો. પ્રભુ, તમારા જબ્બાની કોરને અડકીને લોકોએ સાજાપણું મેળવ્યું છે. વિશ્વાસથી તમે બોલ્યા છો અને થઈ ગયું છે. અમે જ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા નામમાં તેઓને સાજાપણું મળે, તમારું પરાક્રમ તેઓને સ્પર્શ થાય અને તેઓને જે કંઈ માંદગી છે માંદગીમાંથી સાજાપણ મેળવીને પ્રભુ તેઓ તમારો મહિમા જાહેર કરે એવી કૃપા તેઓના હકમાં તમે થવા દેજો. તમે તેઓની કાળજી લો, તમે તેઓની સાથે રહો, તમે તેઓનું સામર્થ્ય અને બળ બનો. પ્રભુજી, તમારી કૃપા રોજ તેઓના માટે નવી અને તાજી તમે પૂરી પાડો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગને માટે, અમારા એરિયા ડીનને માટે અને ડાયોસિસમાં તમામ ધર્મ સેવકો, પાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે, મિશનરી સાહેબોને માટે, લે લીડર્સ તરીકે જેઓ તમારા આરાધનામાં લોકોને દોરે છે તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાની સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરો પિતા. તમારા મહેમાન માટે તેઓના જીવનોનો ઉપયોગ કરો. તમારી ઈચ્છા અને યોજના અનુસાર પ્રભુજી તેઓની સેવાઓ મંડળીને તમારા આગમનને માટે તૈયાર કરનાર બને એવી કૃપા તમે થવા દો. પ્રભુજી, તમારું અદ્ભુત પવિત્ર વચન તમે અમે સમજી શકીએ એવી ભાષામાં આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. અમે સમજીએ છીએ, અમે એ વાંચીએ છીએ, અમે એના રહસ્યોને મર્મો તમારી કૃપાથી સમજી શકીએ છીએ. ત્યારે અમારી જવાબદારી છે પ્રભુ એ તમારા વચનો લોકોને પણ અમે આપીએ. પ્રભુ, દરેક ખ્રિસ્તી વ્યક્તિઓને તમે એવું જીવન જીવવાની શક્તિ આપો કે તેઓના શબ્દ, વિચાર, વર્તનથી તેઓ તમારું વચન પ્રગટ કરનારા થાય, લોકોને તમારું નામ આપનારા બની શકે. તમારા નામમાં પ્રભુજી દરેક ઘૂંટણ નમી જાય, દરેક જીભ તમને કબૂલ કરે. એ માટે પ્રભુજી દરેક ખ્રિસ્તી વ્યક્તિ, દરેક વ્યક્તિ કે જેને તમે તમારું નામ આપ્યું છે તેઓના જીવનોના ચાલ્યા જતા વર્ષોમાં અને છેલ્લા સમયમાં તમે ઉપયોગી બનાવો, તમારા હાથના ઉપયોગી પાત્ર બનાવો, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. એ સાથે સુવાર્તા પ્રચાર કરતી તમામ સંસ્થાઓને તમે આશીર્વાદિત કરો. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને માટે તેમજ એમાં આવેલા 69 ઇન્સ્ટિટ્યૂટને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સેવાઓ, ચાહે તે હોસ્ટેલની સેવા હોય, સ્કૂલની સેવા હોય, મેડિકલ ક્ષેત્રની સેવા હોય, પ્રભુ વહીવટી સેવા, બધી જ સેવાઓને તમે આશીર્વાદિત કરજો. ગુજરાત ડાયોસિસ દ્વારા અન્ય જે સેવાઓ ચાલે છે પ્રભુજી, જીવન આનંદ, જીવન દ્વાર, કાઉન્સલિંગ સેન્ટર, આઈટીસી લુસડિયા, સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાણ, એ સાથે પ્રેયર ટાવરની સંગત ચાલે છે. પ્રભુ, એ બધી જ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા રાજકોટ શહેરને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, કેટલા બધા લોકો છે અને ઘણા બધા લોકોને હજુ તમારું નામ નથી મળ્યું. અમારી પ્રાર્થના છે પ્રભુજી, તમે રાજકોટ શહેરમાં જેટલા પણ ચર્ચિસ મંડળીઓ સ્થાપી છે, ચાહે તે કેથલિક મંડળી હોય, પેન્ટિકોસ્ટલ મંડળી હોય, CNI હોય, મેથોડિસ્ટ હોય, સાલ્વેશન આર્મી હોય, પ્રભુ એ તમામ મંડળીઓને તમે તમારા આત્માના સંચાર દ્વારા વધુ જાગૃત કરો. રાજકોટ શહેરમાં એક એક વ્યક્તિ સુધી તમારું નામ પહોંચે તે માટે આ મંડળીઓનો ઉપયોગ કરો પ્રભુજી. એ માટે તમારું આયોજન આપો, તમારી દોરવણી આપો, તમે પ્રોગ્રામ્સ આપો, તમે તમારા આત્મા દ્વારા એવી પરિસ્થિતિ, એવા સંજોગો આપો કે પ્રભુ તમારા લોકો બીજાઓને તમારું નામ આપી શકે. અને એમ પ્રભુજી, રાજકોટ શહેરને, ગુજરાત રાજ્યને, ભારત દેશને પ્રભુજી તમે તમારા નામમાં ખંડી લો, તમારા નામમાં એમને પસંદ કરી લો, તે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુજી, છેલ્લા સમયોમાં અમે જીવી રહ્યા છીએ ત્યારે અમે અમારા વ્યક્તિગત જીવનને માટે, અમારા કુટુંબને માટે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. હો પ્રભુ, તમે અમને વ્યક્તિગત રીતે એવું જીવન જીવતા શીખવો
કે તે જીવનથી તમને મહિમા મળે. અને માટે પ્રભુ અમે તમારા આગમનને માટે અમારી જાતને, અમારા પરિવારને તૈયાર કરીએ. જેમ તમારા તરફથી મળેલી આગમ ચેતીને ધ્યાનમાં રાખીને વહાણ તૈયાર કરતો હતો, તેમ પ્રભુ અમે પણ અમારા જીવનોને તૈયાર કરીએ. અને એક દિવસ જ્યારે તમે તમારી કન્યાને લેવા, સાર્વત્રિક મંડળીને લેવા આવનાર છો, ત્યારે પ્રભુ અમે પડતા ન મુકાઈએ એવી કૃપા તમે થવા દેજો. અને માટે અમે અમારા જીવનોને પણ તમારા હાથમાં સોંપી દઈએ છીએ. સગળો માનવીમાં તમને હોજો પિતા. અને આજે ફરી એકવાર તમારા વચનથી તમે અમને આશીર્વાદ આપો એ પ્રાર્થના સાથે અમારી મધ્યસ્થીની સગળી વિનંતીઓ ખ્રિસ્ત ઈસુ અમારા પ્રાર્થનાના સાંભળનાર અને એનો પ્રત્યુત્તર આપનાર દેવના નામમાં માંગીએ છીએ. પિતા પરમેશ્વર, તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. આવો આ સમયે આપણે ક્વાયર તરફથી સ્પેશિયલ સોંગ સાંભળીશું. સ્પેશિયલ ગીતમાં ક્વાયર આપણને લઈ જશે ને ત્યારબાદ આપણે પ્રભુના વચન તરફ જઈશું. ચેતી જાઓ તજીને ભ્રમણા, દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામી લો ઈસુમાં વહેલા. કૃપાના આ દિવસો છે હમણાં, ચેતી જાઓ તજીને ભ્રમણા, ચેતી જાઓ તજીને ભ્રમણા. दुराचारे भमी रही जिंदगी, जरा थोड़ो करो ने विचार. दुराचारे भमी रही जिंदगी, जरा थोड़ो करो ने विचार, जरा थोड़ो करो ने विचार. नहीं મળશે જીવન ફરીને, માનો ઈસુને તારણહાર, માનો ઈસુને તારણહાર. કૃપાના આ દિવસો છે હમણાં, ચેતી જાઓ તજીને ભ્રમણા, ચેતી જાઓ તજીને ભ્રમણા.
ઈસે થંભે આપ્યો પોતાનો પ્રાણ, ધરવા સૌ પાપીને ત્રાણ. ઈસે થંભે આપ્યો પોતાનો પ્રાણ, ધરવા સૌ પાપીને ત્રાણ. ધરવા સૌ પાપીને ત્રાણ. આ અંતિમ સમયે આપો મહિમા ઈસુને અપરંપાર. મહિમા ઈસુને અપરંપાર. કૃપાના આ દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા. જેથી જાઓ તજીને ભ્રમણા. બંધ થયેલ એંગણ ભાગે જવા, ફરી ખોલે તે માફીનું દ્વાર. બંધ થયેલ એંગણ ભાગે જવા, ફરી ખોલે તે માફીનું દ્વાર. ફરી ખોલે તે માફીનું દ્વાર. હસી કમર દીપ જલાવી, આવો ઈસુને મળવા તૈયાર. આવો ઈસુને મળવા તૈયાર. કૃપાના આ દિવસો છે હમણાં, જેથી જાઓ તજીને ભ્રમણા. જેથી જાઓ તજીને ભ્રમણા. દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામી લો ઈસુ માં વહેલા. જેથી જાઓ તજીને ભ્રમણા. તારણ પામી લો ઈસુ માં વહેલા. જેથી જાઓ તજીને ભ્રમણા. જીવન પવિત્ર કૃપાળુ તમને મારા આભાર માનીએ છીએ. તમારી આરાધના કરવા તમે અમને સહાય કરી રહ્યા છો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી મદદ છો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમારું વચન તમે આપ્યું. એ વચનની રહસ્ય મર્મ, એ વચનમાં તમારી ઈચ્છા યોજના, તમારો અવાજ સાંભળવા, એને જીવનનું સમર્પણ કરવા. હો પ્રભુ તમે અમારી સહાય કરો. મુજ અબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરજો. હું નહીં પણ તમે પોતે મારી સાથે નહીં, ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિની સાથે વાત અને વ્યવહાર કરો. તમારું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલને પ્રભુ અમે સમજી શકીએ તે માટે પવિત્ર આત્માની સહાય આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન.
ફરી એકવાર આપ સર્વને આજના સુંદર સવારની સલામ પાઠવું છું એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરશો. સારી સ્માઇલ, સારી સ્માઇલનો અર્થ એ થાય કે તમે જ્યારે ગુડ મોર્નિંગ કરો ત્યારે સામેવાળો પણ તમને ઓટોમેટિક સ્માઇલ આપે. થેન્ક યુ. પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ને ગયા રવિવારે પ્રકટીકરણ 11મો અધ્યાય આપણે જોયો હતો અને 11મા અધ્યાયની 15મી કલમ જો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે દૂતે 7મું રણશીંગડું બગાડ્યું. હવે આ બાબત બની, દૂતે 7મું રણશીંગડું બગાડ્યું અને એ દ્વારા જે થવાનું હતું એ થાય એ પહેલાં કેટલીક બાબતો તરફ પવિત્ર આત્મા પ્રભુ ક્યાં પ્રકટીકરણ જોનાર યોહાન આપણું ધ્યાન દોરવા માગે છે. કેમ કે આ 7મું રણશીંગડું ભાગ્યું ને 11મા અધ્યાયની 15મી કલમમાં, તો એની અસર તમે 15મા અધ્યાયની 1લી કલમથી જોશો. એટલે 11મા અધ્યાયથી સીધું 15મો અધ્યાય તમારે વાંચવો પડે જો સળંગ વાંચવું હોય તો. અને આપણે અગાઉ જ્યારે પ્રકટીકરણનો અભ્યાસ કરતા હતા ત્યારે એ પ્રમાણે ગયા હતા અને માટે 12, 13, 14 અધ્યાય આપણે સ્કીપ કર્યા હતા. કેમ કે 7મું રણશીંગડું વગાડ્યું 11મા અધ્યાયની 15મી કલમમાં, પછી જે અસર થઈ એ 15મા અધ્યાયની 1લી કલમથી સ્ટાર્ટ થાય છે કે શું બન્યું ત્યારે. પણ યોહાન એ ઘટના 7મા રણશીંગડા વગાડવાથી જે બની એ બતાવે એ પહેલાં 13, 14 અને 15માં 12, 13 ને 14 3 અધ્યાય કંઈક અલગ પ્રકારની બાબતો તરફ આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે. શા માટે યોહાન જાણે કે પ્રકટીકરણની એ બધી ઘટનાઓ આપણને બતાવતા એ ચિત્ર એ પિક્ચરમાં આપણને લઈ જતા અચાનક આપણને જાણે કે ઊભા રાખે છે. ઊભા રહો, આ 7 પ્યાલાનો કોપ, 7 રણશીંગડાનો કોપ, 7 મુદ્રાનો કોપ, એ સ્વાપદ, એ ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટ, એ મંડળીનું ઉચકાઈ જવું, એ શેતાનને પકડવું, સ્વાપદને પકડવું અને ખ્રિસ્ત વિરોધ જૂઠા પ્રબોધકને પકડવું અને નર્કમાં નાખી દેવું અને ન્યાયાસન, આ બધું જ્યારે યોહાન બતાવી રહ્યો છે, આ બધું ચિત્ર, ત્યારે અચાનક આપણને ઊભા રાખીને એમ કહે છે કે ઊભા રહો. આજે આપણે જે જગ્યાએ છીએ ને આ બધું જે થઈ રહ્યું છે એનું કારણ શું છે એ તમારે જાણવું છે. કે શા માટે આ પ્રકટીકરણ, શા માટે આ સ્વાપદ, શા માટે ઈસુનું રાજ્યાસન, શા માટે સ્વર્ગ અને નર્ક, શા માટે મંડળી અને મંડળીનું ઉચકાઈ જવું. યોહાન બહુ સરસ રીતે, બહુ સુંદર રીતે આ 12મો અધ્યાય કે જેમાં ઉત્પત્તિ પહેલાંની વાત, પહેલાંની ઘટના અને પ્રકટીકરણના સમયમાં એટલે દુનિયાના અંત સમયની ઘટના, બંને ઘટનાઓને બહુ સુંદર રીતે એણે વર્ણન કર્યું છે.
શા માટે ઈસુ માનવ બનીને આવ્યા? શા માટે ઈસુએ વધસ્તંભ પર જીવ આપી દીધો? શા માટે મંડળી સ્થપાઈ? શા માટે ઇઝરાયલને પસંદ કરવામાં આવ્યા? શા માટે ઈસુ લોકોને પોતાના લોકને લેવા આવશે? શા માટે શેતાનને, એના અપદૂતોને, અશુદ્ધ આત્માઓને, એની સાથે જોડાનાર એ માનવ જગતને નર્કમાં નાખી દેશે? જાણવું છે? 12મો અધ્યાય. જગતની ઉત્પત્તિ પહેલા આકાશમાં બનેલી ઘટના. સ્વર્ગમાં પરમ પવિત્ર પરમેશ્વર હતા. એમના સન્મુખ દૂતો અને કરુબો અસંખ્ય સંખ્યામાં. એ દૂતો અને કરુબો પર અધિકારીઓ ઠરાવેલા હતા અને એ પ્રમાણે એ અધિકારીઓના અધિકાર નીચે દૂતો અને કરુબો દેવની સેવા કરતા હતા. એ બહુ સુંદર ચિત્ર. પણ એક દિવસે ત્યાં એવું કંઈક બન્યું, એવી કંઈક બાબત બની ગઈ કે જેના કારણે પછી આ બધું અસ્તિત્વમાં આવ્યું. અને શું હતી? ત્યાં થયેલી શરૂઆતની પહેલી લડાઈ, ત્યાંથી યોહાન કહે છે કે આજે એટલે પ્રકટીકરણના સમયમાં, એટલે મહાવિપત્તિ કાળના 3.5 વર્ષ પછી, હવે 3.5 વર્ષ જ બાકી છે અને પછી દુનિયાનો અંત છે. એટલે એ અંત સમયમાં જે છેલ્લી લડાઈ થવાની છે કે થઈ રહી છે, ત્યાં સુધીની વાત યોહાન 12મા અધ્યાયમાં, પ્રકટીકરણ 12મા અધ્યાયમાં કરે છે. અને માટે વાલાઓ, એક એવું પણ સ્ટેટમેન્ટ આપી શકાય કે આખા બાઇબલને શરૂઆતથી અંત સુધી જો તમારે જોવું હોય તો પ્રકટીકરણ 12 તમે જોઈ લેજો. પ્રકટીકરણ 12. ચાલો એના અભ્યાસમાં જઈએ. અડધો કલાક આપણી પાસે છે. પ્રકટીકરણ 12 અને 1 જે વચનો વાંચ્યા છે, એક એક કલમ આપણે જોઈશું. મને ખબર નહીં કેટલા વચન આપણે જોઈ શકીશું, પણ આપણો સમય છે, સમય પૂરો થાય ત્યાં સુધી એક એક વચનને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને સમય પૂરો થશે ત્યારે જે વચન તરફ હોઈશું ત્યાં આપણે સ્ટોપ કરીને આવતા રવિવારે બીજા વચનમાં જઈશું. પ્રકટીકરણ 12 અને 1. ત્યાં લખ્યું છે કે ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન. યોહાન અહીં આગળ બહુ સ્પષ્ટ કરી દે છે. આ અધ્યાય વાંચતા પહેલા, આ અધ્યાયની વાત કરતા પહેલા યોહાન કહે છે કે જુઓ, અહીં જે લખેલું છે ને એ ચિહ્ન છે, નિશાની છે, એક સાઇન છે. નિશાની એટલે અહીં 12મા અધ્યાયમાં જે વસ્તુ મળશે ને એને તમારે નિશાની તરીકે, એક ચિહ્ન તરીકે જોવાનું છે. જે દેખાશે એક નિશાની છે, એનો સાચો અર્થ એની પાછળ છે. જે દેખાશે એક ચિહ્ન છે, એનો ખરો મર્મ, રહસ્ય એની પાછળ છે, જે તમારે જોવું, સમજવું પડે, જાણવું પડે. મોટું ચિહ્ન. જો 3જી કલમમાં પણ યોહાન આ જ વાત કહે છે કે આકાશમાં મેં બીજું એક ચિહ્ન, નિશાની, પ્રતિકાત્મક રીતે અહીં વાત લખવામાં આવી છે. અને આ વસ્તુ સમજો. આને, આ અધ્યાયના દરેક વચનને સીધું લેવાનું નથી, એને પ્રતિકાત્મક રીતે જોવાનું છે કે આની પાછળ શું અર્થ રહેલો છે. આ તો એક ચિહ્ન છે. જેમ કે અહીં લખ્યું છે પહેલી કલમમાં કે મેં એક ચિહ્ન જોયું કે એક સ્ત્રી જોઈ. હવે એ સ્ત્રી એ પાત્ર નથી,
એ તો એક નિશાની છે, એની પાછળ કંઈક બીજું છે, એની પાછળ કંઈક બીજું રહસ્ય છે, એને સમજ. જેમ કે અહીંથી તમે અમદાવાદ જવા નીકળો, ગ્રીનલેન્ડ ચોકડીથી થોડેક આગળ જાઓ ને, ત્યાં એક બોર્ડ મારેલું છે મોટું, અમદાવાદ એવું લખેલું છે. અમદાવાદને ચોટીલાને પછી આમ એરો બતાવેલો છે. એટલે એ બોર્ડ જ્યાં છે ત્યાં અમદાવાદ નથી, એ તો એક નિશાની છે, એક ચિહ્ન છે, એરો છે કે જે તમને અમદાવાદ તરફ લઈ જાય છે. એટલે અહીં જે વસ્તુઓ છે એમાં ઘણી બધી બાબતો એક ચિહ્ન કે નિશાની સ્વરૂપે છે, અને માટે એને તમારે એ રીતે જોવાનું રહેશે. હવે પ્રકટીકરણ 12:1, ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી. જો પ્રકટીકરણમાં ટોટલ 4 સ્ત્રી વિશે, સ્ત્રી પાત્ર વિશે બતાવવામાં આવ્યું છે, અને દરેક સ્ત્રી પાત્ર એક ચિહ્ન, નિશાની છે. જો તમે પ્રકટીકરણ 2 અધ્યાયની 20મી કલમ જોશો તો ઇઝબેલ સ્ત્રી પાત્રની વાત ત્યાં લખવામાં આવી છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, એ મંડળી તું એને ચલાવે છે. હવે પ્રકટીકરણમાં જે મંડળીઓ છે ત્યારે ઇઝબેલ રાણી નહોતી. ઇઝબેલ રાણી તો લગભગ પહેલો રાજા 16મા અધ્યાયમાં વર્ષો પહેલાં આ પૃથ્વી પર થઈ ગયેલું એક પાત્ર, પણ એની ભૂંડાઈના લીધે, એની દુષ્ટતાના લીધે, એની વ્યભિચારના લીધે એણે જે પ્રભુના લોકો ઇઝરાયલને સતાવ્યા અને કતલ કર્યા, એના લીધે એલિયાના સમયમાં ઇઝબેલ રાણી થઈ ગઈ, આહાબ રાજાના સમયમાં, એના લીધે પ્રખ્યાત હતી. એટલે અહીં આગળ પ્રકટીકરણ 2:20 ઇઝબેલને હે મંડળી તું ચલાવી લે છે એવું કહેવાની પાછળ ત્યાં ઇઝબેલ નામનું કોઈ સ્ત્રી પાત્ર નથી. મર્મ છે, નિશાની છે, રહસ્ય છે, એક સાઇન છે. બીજું સ્ત્રી પાત્ર તમને પ્રકટીકરણના 17મા અધ્યાયમાં મળશે. 17મા અધ્યાયની 3-7 કલમ તમે જોશો. એક કસ્બી સ્ત્રી, સમજવાના માટે કદાચ એને ખરાબ જીવન જીવનારી સ્ત્રી. હવે એ તો ત્યાં મૃત મંડળીની વાત કરે છે, પ્રભુના નામમાં ઓળખાતા પણ પ્રભુને માટે નથી જીવતા એવા વ્યક્તિઓનું ચિત્ર બતાવવા માટે પ્રકટીકરણ 17માં કસ્બી સ્ત્રીની વાત લખવામાં આવી છે કે જે કિરમજી રંગના શ્વાપદ ઉપર બેઠેલી છે. ત્રીજી સ્ત્રીની વાત પ્રકટીકરણ 19મા અધ્યાયમાં તમને મળશે. પ્રકટીકરણ 19 અને 7-8 કન્યા, હલવાનની કન્યા. હવે હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત, અને કન્યા એટલે કોઈ સ્ત્રી પાત્ર નથી. હલવાનની કન્યા એટલે મંડળી, અને મંડળી પોતાના વરરાજા એટલે ઈસુને મળવા માટે પોતાને તૈયાર કરે છે. જેમ એક કન્યા પોતાના લગ્નમાં પોતાના વરને માટે તૈયાર કરે છે, એવી રીતે મંડળી પોતાને શણગારે, તૈયાર કરે, આતુરતાથી રાહ જુએ, એવું ચિત્ર બતાવવા માટે પ્રકટીકરણ 19માં મંડળીને હલવાનની કન્યા નામ આપવામાં આવ્યું છે. ત્યાં કોઈ કન્યા નથી, એ ચિહ્ન છે, એ નિશાની છે. પ્રકટીકરણ 12માં પણ આ જે સ્ત્રી છે તે ખરેખર એક સ્ત્રી નથી, એક નિશાની છે. અને સ્ત્રી કોણ છે? એ સ્ત્રી જોવામાં આવી જેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર 12 તારાનો મુંગટ હતો. સૂર્યથી વેષ્ટિત સ્ત્રી કે જેના પગ નીચે ચંદ્ર છે, માથા પર 12 તારાઓનો મુંગટ છે. યાદ આવે છે આવું કોઈક ચિત્ર જૂના કરારમાં? યુસુફને
થયેલું સ્વપ્ન, સૂર્ય અને ચંદ્ર, 12 તારાઓ, અને યુસુફ ત્યાં જુએ છે કે એ બધા તેની આગળ નમે છે. અને એ સ્વપ્નનો અર્થ કે યુસુફને એ માન, સન્માન, આદર આપવામાં આવ્યું. આ જે સ્ત્રી છે સૂર્યથી વેષ્ટિત છે, ચંદ્ર એના પગ નીચે છે અને માથા પર 12 તારાનો મુંગટ છે. એનું માન બતાવે છે, એનું સન્માન, એનો આદર. અને એ 12 તારાઓ એ તો ઇઝરાયલના 12 કુળો. એનો મતલબ કે આ જે સ્ત્રી છે તે તો ઇઝરાયલ છે. પ્રકટીકરણમાં આગળ જેમ આપણે વધીશું ને જોઈશું ત્યારે સ્પષ્ટ થઈ જશે કે આ જે સ્ત્રી છે તે ઇઝરાયલ પ્રજાની વાત છે. ઇઝરાયલ પ્રજા કે જેને 12 તારાનો મુંગટ હતો, 12 કુળોનું વાત આવે છે. હવે બીજા વચનમાં તે લખ્યું છે કે તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાના લીધે તે બૂમ પાડતી હતી. ઇઝરાયલ પ્રજા, આપણે જોયું એ પ્રમાણે આ સ્ત્રી એ ઇઝરાયલ પ્રજા છે. હવે ઇઝરાયલ પ્રજા પ્રથમથી જ, પહેલેથી જ એમના છોડાવનાર, એમને બચાવનાર મસીહાની રાહ જોતા હતા. એમને શરૂઆતથી જ કહેવામાં આવ્યું હતું કે એક મસીહા તમારામાં આવશે કે જે અનંતકાળનું રાજ્ય સ્થાપશે. એક મસીહા તમારામાંથી ઊભો થશે અને એ મસીહાનું રાજ્યની સામે બીજું કોઈ રાજ્ય ટકશે નહીં. અને એ સમયે તમે ઇઝરાયલના 12 કુળો આશીર્વાદિત થશો. હવે અહીં આગળ બતાવવામાં આવ્યું છે કે આ ગર્ભવતી સ્ત્રીને એ પ્રસવ વેદના થતી હતી ને એ પીડાતી હતી, બૂમ પાડતી હતી. શરૂઆતથી જ ઇઝરાયલ પ્રજાને એમને છોડાવનાર મસીહાને માટે પરમેશ્વરની આગળ બૂમ પાડતા આપણે જોઈએ છીએ. જેમ કે ઇઝરાયલ પ્રજા જ્યારે મિસ્રની ગુલામીમાં હતા ત્યારે આંસુ સહિત, બાઇબલ કહે છે કે આંસુ સહિત તેઓએ પોકાર કર્યો કે હો પ્રભુ, એક મસીહાને મોકલો કે જે અમને આ ગુલામીમાંથી છોડાવે. આંસુ સહિત એમણે પોકાર કર્યો. તેઓ અભિષિક્ત મસીહાની રાહ જોતા હતા. એમનામાં ઊભા થઈ ગયેલા પ્રબોધકોને તમે જુઓ, વારંવાર તેઓએ જાહેર કર્યું છે ભવિષ્યવાણીના સ્વરૂપમાં કે એક મસીહા આવશે, એક ઉદ્ધારક જન્મશે, એક અભિષિક્ત ખ્રિસ્ત ઊભો થશે કે જે ઇઝરાયલનું રાજ્યનું સ્થાપન કરશે, દેવનું રાજ્ય સ્થાપન કરશે. અને માટે ઇઝરાયલ પ્રજા બહુ આતુરતાથી, આંસુ સાથે, પીડા સાથે એ મસીહાના આગમનને માટે રાહ જોતા હતા, પ્રાર્થના કરતા હતા. આજે પણ ઇઝરાયલ પ્રજા ઈસુ ખ્રિસ્ત એ મસીહા તરીકે, અભિષિક્ત પ્રભુ તરીકે આ પૃથ્વી પર આવી ગયા એવું ગણતા નથી. અને માટે તમે જુઓ, ત્યાં ઇઝરાયલમાં જે રુદનની દિવાલ છે ને, ત્યાં જઈને યહૂદી લોકો પોકારીને રડે છે અને કહે છે, પ્રાર્થના કરે છે કે હે દેવ, મસીહાને મોકલો, ઉદ્ધારકને મોકલો. એવી જાણે એક સ્ત્રી પ્રસવ વેદનાથી પીડાઈને બૂમ પાડતી હોય એવી વેદના સાથે, એવા આંસુ સાથે એ યહૂદી લોકો પિતાને પોકારે છે કે મસીહાને મોકલો, ઉદ્ધારકને મોકલો. યરૂશલેમમાં આજે પણ એ સ્થિતિ છે. એટલે અહીં આગળ આ જે સ્ત્રી છે તે ઇઝરાયલ પ્રજા છે અને એને જે પ્રસવ વેદના થવાની છે, એટલે એ મસીહાના આગમનને માટે એમના હૃદયની જે સ્થિતિ છે
એમના મનોની જે સ્થિતિ છે તે બતાવે છે. 3જી કલમમાં લખ્યું છે કે વળી આકાશમાં બીજું એક ચિહ્ન જોવામાં આવ્યું, અને એ શું છે? મોટો લાલ અજગર. હવે ત્યાં ખરેખર અજગર નહોતો, ખરેખર ત્યાં અજગર નથી. એ તો એક ચિહ્ન છે, નિશાની છે. અને લાલ અજગર એ તો શેતાન છે. અહીં લખ્યું છે કે એને 7 માથા ને 10 મુંગટ હતા. એનો અધિકાર, એની સત્તા, એનું પાવર, એનો સામર્થ્ય ત્યાં બતાવવામાં આવ્યું છે. જોકે આને તમે આ જે વાત છે 7 માથા ને 10 શિંગડા, પ્રકટીકરણના 17મા અધ્યાયમાં અને દાનિયેલના પુસ્તકને સરખાવીને વાંચશો ને તો તમને ખબર પડશે કે શેતાનનો કેટલો પાવર છે, કેટલું એનો અધિકાર, કેટલું આમ સામર્થ્યવાળો. મોટો અજગર એટલે શેતાન, એનો પાવર, એમનો અધિકારની વાત કરવામાં આવી છે. અને પછી 4થી કલમમાં લખ્યું કે તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને આખું વાંચી લઈએ. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો. યશાયા 14ને પણ તમારે આની સાથે વાંચવું પડે. પૃથ્વીની ઉત્પત્તિ પહેલાં બનેલી ઘટના. મોટો અજગર એટલે શેતાન એ દેવની સમક્ષ એક અભિષિક્ત કરૂબ તરીકે સેવા કરી રહ્યો હતો. પિતા પરમેશ્વરની આરાધના કરવી અને આરાધનામાં દૂતોને, કરૂબોને આગેવાની આપવી, દોરવણી આપવી એ એની જવાબદારી હતી. પણ એ માટે એને સામર્થ્ય આપવામાં આવ્યું હતું, એ માટે એને પાવર આપવામાં આવ્યા હતા, એ માટે પિતા પરમેશ્વરે એને અધિકારો આપેલા હતા. અને એ બધાના લીધે યશાયા 14માં તમે જોજો, એ બધાના લીધે એનું મન ગર્વિષ્ઠ થયું. એ બધાના લીધે એને એમ થયું કે હું કંઈક કરી શકું છું. અને એણે બળવો કર્યો, બંધ કર્યું પિતાની સમક્ષ. હવે એણે જ્યારે બંધ કર્યું ત્યારે એ જે સ્વર્ગીય દૂતો હતા એમાંથી 3જા ભાગના દૂતો પણ એની સાથે જોડાયા. અને બાઇબલ કહે છે તે પ્રમાણે શેતાનને અને એ 3જા ભાગના દૂતોને એમના સ્થાનમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા. એમના સ્થાનમાંથી એમને હાંકી કાઢ્યા. કે હવે પિતાએ કહ્યું કે હવે લ્યુસિફર, તારી સેવા મન નથી જોતી, તું આગો જતો રહે. ત્યાં એણે બળવો કર્યો. પછી પૃથ્વી પર આવ્યો અને એણે ત્યાં જે બળવો ચાલુ કર્યો છે ને, એના માટે એણે પૃથ્વી પર બી એ બળવાને વધારે તાકાતથી કરવાનો પ્રયત્ન કર્યો. એટલે પૃથ્વી પર તે આવે છે, એનો એકમાત્ર ઈરાદો કોઈ પણ રીતે, હે પરમપિતા પરમેશ્વર, તમારા મનસૂબાને હું અટકાવીશ, કોઈ પણ રીતે તમારા ઈરાદાને હું તોડી નાખીશ, કોઈ પણ રીતે તમારી ઈચ્છાને પૂરી થવા નહીં દઉં. મારી બધી તાકાત, તમે આપેલું બધું સામર્થ્ય, તમે આપેલો બધો અધિકારનો ઉપયોગ કરીને હે પિતા પરમેશ્વર, તમારી ઈચ્છાની વિરુદ્ધ હું બધું જ ખેદાન મેદાન કરી નાખીશ. આ એકમાત્ર ઈરાદો શેતાનનો. અને માટે શેતાન આજે પણ જુદા જુદા આયોજનો કરે છે કે દેવની ઈચ્છા પૂરી ન થાય, દેવનો ઈરાદો રદ જાય.
દેવ એના મનસૂબામાં નિષ્ફળ જાય તે માટે એ સતત પ્રયત્ન કરે છે. અહીં આગળ લખ્યું છે કે એ અજગર અને એની સાથે ત્રીજા ભાગના દૂતો કે જેમને નીચે નાખી દેવામાં આવ્યા હતા, જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો અને તેને જ્યારે પ્રસવ થાય છે ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો. ઇઝરાયલમાં મસીહ આવશે એ ભવિષ્યવાણી હતી. એ માટે ઇઝરાયલ પોકાર કરતી હતી, પ્રસવ વેદનાથી પીડાતી હતી. અને શેતાનને જ્યારે ઉપરથી નીચે નાખી દેવામાં આવ્યો ત્યારે એણે એક ગાંઠ બાંધી દીધી મનમાં, મસીને ખલાસ કરવાનું. અને એ માટે તમે જુઓ, બાઇબલમાં શરૂઆતથી જ શેતાન ઇઝરાયલ પ્રજાને ખતમ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. મૂસાને તમે જુઓ, મૂસાને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. ઇઝરાયલ પ્રજા યુસુફમાં આગળ વધવાનું હતું પ્રભુનો ઈરાદો. યુસુફને એના ભાઈઓ દ્વારા જ મારી નાખવાનું. અરે આદમ હવાના બાળકો, શું નામ? મારે તો નામ ભૂલી જવાની ટેવ છે. કાઈન ને હાબેલ. એક ભાઈને બીજા ભાઈની વિરુદ્ધ લડાવીને ત્યાં, કેમ કે જ્યારે આ પૃથ્વી પર પહેલું પાપ થયું ને ત્યારે જ દેવે જાહેર કરી દીધું કે આ સ્ત્રીના સંતાનથી, હે શેતાન, હે મોટા લાલ અજગર, તારું માથું છૂંદવામાં આવશે. અને શેતાનને બરાબર યાદ રહી ગયું કે મારું માથું આ સ્ત્રીના સંતાનથી છૂંદવામાં આવશે. અને માટે એ પાછળ પડી ગયો એદનવાડીથી જ. અને માટે એણે ઇઝરાયલ પ્રજાને, જ્યારે દેવે ઇબ્રાહિમમાં ઇઝરાયલ પ્રજાની પસંદગી કરી ત્યારે એને ખબર પડી કે ઓકે, ઈશ્વર આ દિશામાં વધી રહ્યા છે. ઇબ્રાહિમ દ્વારા ઇઝરાયલને, ઇઝરાયલમાં એ સ્ત્રીનું સંતાન આવશે ને, તો ઇઝરાયલની પાછળ પડી ગયો. ક્યારેક કોઈકના ગુલામીમાં, ક્યારેક મિસરના ગુલામીમાં મોકલી દે કે જેથી એ રાજાઓ એમને દબાઈને છેલ્લે નાબૂદ કરી દે એ પ્રજાને. ક્યારેક આસુરના ગુલામીમાં શેતાન મોકલી દે ઇઝરાયલ પ્રજાને. એમની પાસે પાપ કરાવે, ઈશ્વર એમનાથી નારાજ થાય એટલે પછી તરત જ શેતાન પેલા બીજા રાજાઓને ઉશ્કેરે અને આ લોકો પકડી લઈ જાય અને ત્યાં એમને ધીમે ધીમે નાબૂદ કરવાનો પ્રયત્ન કરે. ક્યારેક બાબેલની ગુલામીમાં, ક્યારેક રોમની ગુલામીમાં શેતાન સતત આ ઇઝરાયલ પ્રજાને નાબૂદ કરવા માટે, કેમ કે એને ખબર છે કે ઇઝરાયલ પ્રજામાં જ એક સ્ત્રીનું સંતાન, મસીહ અભિષિક્ત રાજા આવશે કે જે મારું માથું છૂંદવાનો છે. તો ન રહેગી બાસ ન બજેગી બાંસુરી. એટલે એણે ઇઝરાયલને જ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો શરૂઆતથી જ. તમે જુઓ, આ વાત પર કદાચ થોડોક ભાર મૂકું. ચોથી કલમ, શેતાને જ્યારે સ્વર્ગમાં પરમપિતા પરમેશ્વરની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે લખ્યું છે કે ત્રીજા ભાગના, તેના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચી, એટલે ત્રીજા ભાગના દૂતોને પોતાની તરફેણમાં કરી લીધા. હવે આજે શેતાનનો બળવો છે ને, એને પણ સમજવા જેવો છે. બહુ બધા દૂતોને કરુબો હતા. શેતાનના જેટલું સામર્થ્ય ધરાવવાવાળા બીજા પણ અધિકાર ધરાવનારા દૂતો અને કરુબો હતા, જેમાં મિખાઈલને તમે જોઈ લો, ગાબ્રિયલને જોઈ લો, આ લ્યુસિફર. હવે આ લ્યુસિફરે જ્યારે શેતાનની વિરુદ્ધ, લ્યુસિફર એટલે શેતાને જ્યારે દેવની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે
એવું થઈ શક્યું હોત ને કે દેવે તરત જ આ લ્યુસિફરને પકડીને ત્યાં જ ખલાસ કરી દીધો હોત? એવું કેમ નહીં કર્યું? ત્યાં જ આ શેતાનને કચડી નાખવાનો હતો ને. ત્યાં જ આ શેતાનને દેવે ખાલી ફૂંક મારીને, ખાલી એની સામે જોયું પણ હોત ને તો એ બળીને ખલાસ થઈ જતો. ત્યાં જ આ શેતાનને શિક્ષા કરવાની હતી. કેમ કે આમ પણ તમે જુઓ પ્રકટીકરણમાં, જ્યારે છેલ્લા અધ્યાયમાં આપણે આવીએ છીએ 18-19 અધ્યાયમાં, ત્યારે આખરે તો પ્રભુ એ જ કરી રહ્યા છે. એ શેતાનને પકડવામાં આવે છે, શ્વાપરને પકડવામાં આવે છે, ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટને પકડવામાં આવે છે, એમને સાંકળથી બાંધવામાં આવે છે અને આખરે નર્કની અગ્નિમાં નાખી દેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય કે પ્રભુ આટલી બધી ભોળાકૂટ, આટલું લાંબુ કેમ કર્યું? તે પ્રકટીકરણ સુધી એને ત્યાં જ કચડી નાખ્યો હતો. હવે અહીં આગળ બે કારણો આપણે જાણવા જોઈએ. પહેલું કારણ એ કે જો લ્યુસિફર કે શેતાને જેવું પરમપિતા પરમેશ્વરની સમક્ષ બંધ કર્યું, બળવો કર્યો, અને તરત જ એને પકડીને પિતાએ એને શિક્ષા કરી દીધી હોત, એનો નાશ કરી દીધો હોત, તો ત્યાં જે અસંખ્ય દૂતોને કરુબો છે તેઓમાંથી ઘણા બધાને ખબર જ ન પડત કે શું થયું, શું ઘટના ઘટી ગઈ, કોણે શું કર્યું ખબર બી ના પડત. અને એના કારણે શું થાત ખબર છે? ભવિષ્યમાં બીજા પણ કોઈક દૂત, બીજો પણ કોઈક કરુબ દેવની સામે બંધ કરી શકત. શેતાને કર્યું એવું બીજાને પણ ઈચ્છા થાય. આ શક્યતાઓ હતી. એટલે ઈશ્વરે શેતાનને રહેવા દીધો કે જેથી દૂતોની કરુબો પણ જાણે કે ઈશ્વર છે, એના મનસુબા એના છે. એટલે શેતાનને રહેવા દીધો. તું કર જે કરી શકે છે. જો શેતાનને ત્યાં જ અટકાવીને નાશ કરી દીધો હોત ને તો બીજા દૂતોને પણ આમ મનમાં ઈચ્છા થાય કે પેલાએ કર્યું અમે પણ કરીએ, કદાચ પેલો નિષ્ફળ ગયો અમે સફળ થઈ જઈએ. અને માટે ઈશ્વરે ત્યાં એ બંધને દબાવી નહીં દીધો. એને શેતાને કહ્યું કે તારાથી તાકાત હોય ને તે કર. તું શેતાન છે, હું ઈશ્વર છું. હું સર્જનહાર છું અને તું એક કૃતિ છે, તને સર્જવામાં આવ્યો છે. અને એને ઓકે તું કર જે કરી શકે. તારી પૂરી તાકાત, તારા છેલ્લા શ્વાસ સુધીની તાકાત તું લગાવી દે અને આખરે તું હારીશ. અને એ દૂતો અને કરુબોને ખબર પડે કે ઈશ્વરની સામે કોઈ જીતી શકતું નથી. આ એક કારણ હોઈ શકે. બીજું કારણ બહુ અગત્યનું, બીજું કારણ જે છે બહુ અગત્યનું છે. સ્વર્ગમાં જ્યારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે એ જે ઘટના બની ને પહેલી જ વખત ત્યાં બની હતી. પહેલી જ વખત કોઈક અભિષિક્ત કરુબે પરમ પવિત્ર પરમેશ્વરની સામે નજર ઉઠાવવાની હિંમત કરી. પહેલી જ વખત એ ઘટના બની. એટલે બાકી દૂતોને, કરુબોને, ત્રીજા ભાગના દૂતો એમાં સામેલ થયા ને એમને એમ કે કંઈક તખ્તા પલટ હો રહા હૈ. હમણાં જ પેલું જનરેશન 3 કે 4 ક્યાંક કોઈક જગ્યાએ તખ્તા પલટ કર્યો. એટલે લુસિફરે જ્યારે બળવો કર્યો ત્યારે કેટલાક દૂતોને એમ લાગ્યું કે ઓહો, આ
પવિત્ર પરમેશ્વરની વિરુદ્ધ બળવો કરે છે, આની પાસે સામર્થ્ય છે, આની પાસે તાકાત છે, આની પાસે પાવર છે, કદાચને એ જીતી જાય. એટલે ઘણા બધા દૂતો, ત્રીજા ભાગના દૂતો શેતાનની સાથે જોડાયા. હવે જાણવા જેવી વાત એ કે પિતાએ લ્યુસિફર, શેતાનને અને એની સાથે જોડાયેલા દૂતોને પદભ્રષ્ટ કર્યા. પદભ્રષ્ટ, નાશ નથી કર્યો, ત્યાંથી કાઢી મૂક્યા. હવે એનું એક કારણ કે એ સમયે જે દૂતો કરુબો, લ્યુસિફર ને મિખાએલ ને ગાબ્રિએલ ને એ બધા જ્યારે પ્રભુની આરાધના કરતા હતા ત્યારે પ્રભુના જે ગુણો એમણે જોયા હતા, પ્રભુના ગુણો, જે ગુણોથી એ પરિચિત હતા, એમાં ઈશ્વર પવિત્ર છે, એમાં ઈશ્વર મહાન છે, એમાં ઈશ્વર સામર્થ્યવાન છે, એમાં ઈશ્વર એવા ઈશ્વર છે કે જે સર્વ સમર્થ છે, એ બધા ગુણોથી પરિચિત હતા. અને લ્યુસિફરે બળવો કર્યો, એની સાથે દૂતોએ પણ સાથ આપ્યો. હવે આ લ્યુસિફર અને દૂતોને ઈશ્વરે પૃથ્વી પર નાખીને એમના જે બીજા સ્વભાવ છે, એમના જે બીજા લક્ષણો છે, એમના જે બીજા ગુણો છે ને, એ જાહેર કર્યા. આ પવિત્ર ઈશ્વર, આ સામર્થ્યવાન ઈશ્વર કે જેની સામે જોવાની તાકાત દૂતોને કરુબોમાં પણ નથી, એવો ઈશ્વર કોઈકના માટે જીવ આપી દે, એ એમને ખબર નહોતી જ્યારે બળવો કર્યો ત્યારે. એ ઈશ્વર કોઈને પ્રેમ કરી શકે છે એમને ખબર નહોતી. એ ઈશ્વર કોઈકને બચાવવા માટે પોતાનું સામર્થ્ય, પોતાનું રાજ્યાસન છોડીને માનવ બની શકે છે એમને ખબર નહોતી. અને ઈશ્વર પોતાનો મહિમા જાહેર કરવા માટે એ વખતે શેતાનનો નાશ નથી કરતા, શેતાનને તરત શિક્ષા નથી કરતા કે હે શેતાન, તું તારી તાકાત લગાવી દે અને હું મારો મહિમા જાહેર કરીશ અને લોકોને, પૃથ્વીને જણાવીશ કે હું કેવો છું. હું પવિત્ર ઈશ્વર છું, પણ હું પ્રેમાળ પણ છું. હું ભયાવહ ઈશ્વર છું, પણ હું કૃપાળુ પણ છું. હું ન જોઈ શકે માનવ, અને જો જુએ તો મરી જાય એવો પ્રકાશમય દેવ છું, પણ માનવ બનીને આવીને એ માનવનો મિત્ર પણ છું. હું એનો એવો પિતા છું કે એના પર એટલો પ્રેમ કરું છું કે એના માટે હું જીવ પણ આપી દઉં છું. શેતાન, મારા આ બધા ગુણો તને નથી ખબર, અને માટે ઈશ્વર એ બધા ગુણો જાહેર કરવા, પોતાના એ લક્ષણો જાહેર કરવા, પોતાનો મહિમા જાહેર કરવા, પોતાની ઓળખ જાહેર કરવા માટે શેતાનને ત્યાં શિક્ષા નથી કરતા. એને એમ કહે છે કે તારાથી થાય તે તું કર, અને તું કરતો જઈશ એમ એમ લોકો જાણતા જશે કે હું કેવો છું. જેમ જેમ તું તારી તાકાત લગાવીશ તેમ તેમ દુનિયા જાણશે, દૂતો ને કરુબો ને બીજા જે અહીં સ્વર્ગમાં છે અને તારી સાથે જેણે સંગાત આપે એ બધા પણ જાણશે કે હું કેવો ઈશ્વર છું. ઈશ્વર પોતાને જાહેર કરવા માટે, ઈશ્વર પોતાનો મહિમા જાહેર કરવા માટે, ઈશ્વર પોતે કેવા છે એ બતાવવા માટે શેતાનને એ વખતે શિક્ષા નથી કરતા. કેમ કે જો ત્યાં શિક્ષા કરી દીધી હોત તો એ ઈશ્વર પ્રેમાળ છે ખબર ન પડત આપણને. જો ત્યાં જ શેતાનને નાશ કરી દીધો હોત ને તો એ ઈશ્વર માનવ પણ બની શકે છે, ન ખબર પડત આપણને. એ ઈશ્વર બચાવનાર છે, એ ઈશ્વર માફી આપનાર છે, એ ઈશ્વર દયા બતાવનાર છે, એ ઈશ્વર માનવ બનનાર છે, ના ખબર પડત. અને એ બધું ખબર પડે માટે ઈશ્વરે શેતાનને કહ્યું કે તું તારી તાકાત લગાવ, અને જેમ જેમ તું તાકાત લગાવીશ, જેમ જેમ તું તારું સામર્થ્ય વાપરીશ, એમ એમ હું મારો સ્વભાવ પ્રગટ કરીશ કે હું કેવો છું.
હું કેવો છું. અને માટે વાલાઓ, પ્રભુનો ખરેખર આપણે તો આભાર જ માનીએ કે શેતાનને એ વખતે જો શિક્ષા ન કરીને પ્રભુ સારું થયું કે જેથી અત્યારે હું તને અબ્બા બાપ કહીને પોકારી શકું છું. નહીં તો મને ખબર જ ન પડત કે તમે પિતા છો. ઈસુએ આવીને અમને કહ્યું કે એને હો આકાશમાંના મારા બાપ એમ કરીને પોકારો ને. ઈસુએ આવીને અમને કહ્યું કે જે ઈશ્વરને તમે જોઈ નથી શકતા ને, તમારી સામે જ છે. એના સ્પર્શમાં સાજાપણું છે. એની કરુણા એટલી મોટી છે કે મારા ગમે તેવા પાપને માફ કરે છે. દૂતોને, કરુબોને, શેતાનને અને એની સાથે જોડાયેલા લોકોને એ નહીં ખબર પડે. ચોથી કલમ, મને તો એમ હતું કે 12 વચન વાંચ્યા છે તો 12 પૂરા કરીશું. હજુ આપણે ચોથા વચનમાં જ અટક્યા છીએ. શેતાનને અને એની સાથે જોડાનાર દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. પ્રભુ, ત્યાં પણ હું અખણો નહોતો બેઠો ને, અહીં પણ નહીં બેસું. અને માટે પહેલા પિતરમાં 5મા અધ્યાયની 8મી કલમમાં તમે જુઓ, બાઇબલ શું કહે છે? શેતાન કેવો છે? કેવો છે? ગાજનાર સિંહ, કોઈ મળે ગળી જવું. ત્યાં પણ મેં બંધ કર્યો અને બને એટલા વધારે દૂતોને મારી સાથે મેં સામેલ કરી દીધા. અને અહીં પણ પ્રભુ, તમે મને પૃથ્વી પર નાખી દીધા ને, પછી મેં આદમ અને હવાને મારી સાથે લઈ લીધા. તમને એમ કે આ તમારા છે, લો, એ તમારા નથી. જેમ પછી પ્રભુએ મંડળી સ્થાપી. મંડળીમાં પણ શેતાન આ જ કામ કરે છે. કોઈ મળે ને ગળી જવાનું, પોતાના બનાવી લેવાનું. પ્રભુ, તમે જે દેવ છો ને, એની વિરુદ્ધમાં હું ગયો અને હવે હું આખી પૃથ્વીને, આખા વિશ્વને, જગતને તમારી વિરુદ્ધ કરી દઈશ. એણે સ્વર્ગ બગાડ્યું, એણે એદનવાડી બગાડી, એણે પૃથ્વી બગાડી, એણે મંડળી બગાડી, અને આજે પણ એનું કામ, એનું મિશન ચાલુ રાખ્યું છે. અને માટે વાલાઓ, આ બાબતને સમજજો. શેતાનના પક્ષમાં આપણે જોડાઈએ છીએ ને, ત્યારે આપણે ઈશ્વરના આ ગુણોને નથી જાણી શકતા કે ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર માફી આપનાર છે, ઈશ્વર સ્વીકારનાર છે. પણ જ્યારે આગળ વધીએ 12મા અધ્યાયમાં 4થી કલમ આપણે જોઈ, પછી 5મી કલમ, એ સ્ત્રીને પુત્ર નર બાળક અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. આ બાળક કોણ? લોઢાના દંડથી રાજ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેના બાળકને ઉંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજ્યસન પાસે લઈ જવામાં આવ્યા. અને 6ઠી કલમ કહી ગઈ, અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેના માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય તેવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. અહીં 6ઠી કલમથી તમે હવે પ્રકટીકરણમાં આવો છો. 1થી 5 કલમ ઉત્પત્તિ પહેલાં આકાશમાં થયેલી ઘટનાની વાત કરે છે, પછી ઉત્પત્તિની વાત, અને પછી દુનિયાના વૃદ્ધિમાં જેમ જેમ શેતાને કામ કર્યું એની વાત કરે છે. પણ 6ઠી કલમમાં આપણે આવીએ છીએ ત્યારે લખ્યું છે કે એ સ્ત્રી એટલે ઇઝરાયલ પ્રજા છેલ્લા સમયમાં ઇઝરાયલને ભયંકર મુસીબતોનો સામનો કરવો પડશે. કેમ કે તમે જુઓ પ્રકટીકરણ 5મા અધ્યાયથી જ્યારે અનર્થ ચાલુ થાય છે ત્યારે જે શેતાનનું કામ છે ને એ બહુ ગજબ ચાલુ થાય છે કે પછી 4 ઘોડા પર 4 સવારો આવ્યા. એમાં પહેલો જે સવાર છે શાંતિ લઈને આવ્યો. મેં કહ્યું તે પ્રમાણે એ સમયે શું થશે?
કે આ શેતાન શાંતિનો કરાર લઈને આવશે કે આપણે અંદર અંદર શા માટે લડીએ ભાઈ? એક દેશ બીજા દેશની સામે, એક રાજ્ય બીજા રાજ્યની સામે, એક વ્યક્તિ વ્યક્તિની સામે શા માટે ઝઘડો કરવાનો? ચાલો આપણે એક એવો કરાર કરીએ કે આપણે બધા એક થઈ જઈએ. મેં એક યુટ્યુબનો એક વિડીયો ઇન્ફોર્મેશનમાં ગયા રવિવાર પછી મૂક્યો હતો, તમે જોજો. શેતાનની આઈડિયા: મુસ્લિમ તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. યહૂદી તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. ખ્રિસ્તી તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. તો તમારા બધામાં એક સરખું છે, તો શા માટે લડવાનું? ચાલો આપણે બધા એક થઈએ. આ ખ્રિસ્ત વિરોધી આ રીતે શાંતિનો કરાર કરે છે અને ઇઝરાયલ પ્રજાને કહે છે કે તમારે યરૂશલેમનું મંદિર બાંધવું છે ને, આ પલિસ્તી કે અરબ કન્ટ્રીઝ તમને મંદિર બાંધવા નથી દેતા, વર્ષોથી તમે પ્રયત્ન કરો છો, સફળ નથી થયા, ચાલો હું તમને બંધાઈ આપું. વિશ્વમાં એક કરન્સી, એક અધિકાર, એક શાસન, એક વિચારધારા, અને એમ કહે છે ઇઝરાયલને કે હું તમારું મંદિર બાંધી આપું. ઇઝરાયલ પ્રજા કહે છે કે ઓ, અમારું મંદિર બંધાય એનાથી વધારે રૂડું શું? અને ઇઝરાયલ પ્રજા આ ખ્રિસ્ત વિરોધીની મોહજાળમાં ફસાઈને એની સાથે કરાર કરે છે કે હા, તમે અમારું મંદિર બાંધી આપો. અને એ વખતે એ વ્યક્તિ ઇઝરાયલનું મંદિર બંધાવશે. બાઇબલ કહે છે મંદિર બંધાશે. ઇઝરાયલ પ્રજા ખુશ, રાજી રાજી કે મંદિર બંધાઈ ગયું, મંદિર બંધાઈ ગયું. અર્પણો ચાલુ થઈ ગયા. અર્પણો ચાલુ થયા એટલે ઇઝરાયલ પ્રજાને માટે એનાથી રૂડો કોઈ દિવસ નહીં. પણ એક દિવસ એવો આવે કે જ્યારે એ અર્પણો બંધ કરાવે છે. ઉભા રહો, યહોવા દેવને અર્પણો ચડાવો છો, સ્ટોપ. અને પરમ પવિત્ર સ્થાનમાં પોતાને સ્થાપિત કરશે અને જાહેર કરશે કે હવે મને તમે અર્પણ ચડાવો. ઇઝરાયલ પ્રજાને માટે આ તો બહુ કારમો ઘા, કેમ કે એ તો માને છે એક જ દેવને, યહોવા સિવાય અમારો બીજો કોઈ દેવ નહીં. મરી જવું પડે તો મરી જવું પડે. દાનિયેલનો તમે જુઓ, દાર્યાવેશ તારી મૂર્તિની આગળ નહીં જ નમું, મારી નાખવા હોય તો મારી નાખ, અગ્નિભટ્ટીમાં નાખવા હોય તો અગ્નિભટ્ટીમાં નાખ. આ ઇઝરાયલ પ્રજા. અને જ્યારે એન્ટી ક્રાઇસ્ટ એમ કહે છે કે હવે તમારે મને અર્પણ ચડાવવાનું છે, ત્યારે ઇઝરાયલ પ્રજાથી એ નહીં સહન થાય અને ઇઝરાયલ પ્રજા બળવો કરશે. બળવો કરશે ત્યારે એ સમયે આની તાકાત તો બહુ મોટી થઈ ગયેલી. આખા વિશ્વને એણે એક કરીને આખા વિશ્વનું સંચાલન એ પોતે ત્યાંથી કરતો હતો. બધું જ એની પાસે છે, બધા જ આખા વિશ્વના પાવર્સને, સૈન્યને બધું જ એની પાસે છે, કરન્સી સુદ્ધા. એટલે એ એમ કહે છે કે નથી માનવું, લે તારે. અને ઇઝરાયલને નાશ કરવાનો, ખલાસ કરવાનો, ઇઝરાયલને નેસ્ત નાબૂદ કરવાનો એનો ત્યાં આગળ બહુ મોટી તાકાતથી એ પ્રયત્ન કરશે. અને છઠ્ઠી કલમ કહે છે કે એ સમયે એ સ્ત્રી એટલે ઇઝરાયલ નાસી ગઈ. ત્યાં ઈશ્વરે એના માટે એટલે ઇઝરાયલ પ્રજા માટે 1260 દિવસ એટલે 3.5 વર્ષ, મહાવિપત્તિ કાળના 7 વર્ષ દરમિયાન આ બધું થાય છે. અને 3.5 વર્ષ પછી એ એન્ટી ક્રાઇસ્ટ પરમ પવિત્ર સ્થાનમાં પોતાને સ્થાપિત કરશે, પોતાને અર્પણ ચડાવો એવી જાહેરાત કરશે. ઇઝરાયલ પ્રજા વિરોધ કરશે અને વિરોધ કરશે એટલે ઇઝરાયલ પ્રજાને ખતમ કરવા માટે પોતાની પૂરી તાકાત તે લગાવી દેશે અને ઇઝરાયલ પ્રજાને નાસી જવું પડશે. માથીના 24મા અધ્યાયમાં તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ વર્ણન કર્યું છે કે એ સમયે જે ઉપર હોય ધાબા પર, નીચે અંગરખું લેવા નહીં દોડતા, ખેતરમાં હોય તો ઘરે પાછા નહીં આવતા, ભાગી જજો. અને અહીં લખ્યું છે કે 1260 દિવસ એટલે બાકીના જે 3.5 વર્ષ છે ને એ સમયમાં પ્રભુ આ ઇઝરાયલને માટે કંઈક એવું સ્થળ તૈયાર કર્યું હશે
કે જ્યાં આખી ઇઝરાયલ પ્રજાને પ્રભુ સંતાડે છે, લઈ જાય છે. 7મી કલમથી આગળ આપણે કદાચ નેક્સ્ટમાં જોઈશું, પણ 7મી કલમ આકાશમાં લડાઈ જાગી ને પ્રમુખ દૂત મિકાએલની વાત છે. જો શક્ય હોય તો તમે વાંચીને આવશો એવી મારી વિનંતી છે. પણ પ્રભુના વાલાઓ, વચન આપણને પ્રભુ પ્રત્યે વધારે પ્રેમ ઉપજાવનાર બનવું જોઈએ. મારો પ્રભુ શેતાન માટે આટલી બધી રાહ જુએ છે. શેતાન એમ કહે છે, તારાથી થાય તે પ્રયત્ન તું કર, હું બચાવનાર છું એ તને નથી ખબર ને. મારો બચાવવા વાળો સ્વભાવ હું છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી, છેલ્લામાં છેલ્લા ક્ષણ પળ સુધી ચાલુ રાખીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો આપણે એ આવનાર દિવસને માટે તૈયાર નથી થયા ને તો વાલાઓ બહુ કપરા સમયને માટે આપણે પોતાને તૈયાર કરી રહ્યા છીએ. કેમ કે તમે જુઓ, આ જે 7મી કલમથી લડાઈ ચાલુ થાય છે ને, રેપ્ચર, એન્ટી ક્રાઇસ્ટનો સમય કે મહાવિપત્તિનો સમય ચાલુ થાય એ પહેલાં 7મી કલમ આવે છે. મંડળીને ઉચકી લેવામાં આવે છે અને જ્યારે મંડળી સ્વર્ગમાં ઉચકાય છે, યેસુ પોતાના દૂતોની ફૌજની સાથે આવેલા છે, મંડળી ઉચકાઈ રહી છે અને ત્યાં 7મી કલમ વાંચજો, એ મોટા લાલ અજગરે પોતાની આખી ફૌજને લઈને આકાશમાં યુદ્ધ કર્યું. એણે છેલ્લો પ્રયત્ન કર્યો કે મંડળી સ્વર્ગમાં ઉચકાઈ ન જાય. ત્યાં એણે ઈસુના સાથે આવેલા દૂતોની સાથે યુદ્ધ ચાલુ કર્યું, ઈસુનું આગમન અટકાવવા માટે. અને દૂતોમાં લડાઈ માટે જે દૂત પ્રખ્યાત છે, શું નામ છે? મિખાએલ. મિખાએલની સાથે આ લ્યુસિફર લડે છે. 7મી કલમથી આગળ એની વાત આવે છે. જોજો. પ્રભુ તમને મને આ વચન સમજવા કૃપા આપે. આમીન. પ્રાર્થનામાં નમીએ. પરમ પવિત્ર પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, એના ખુલાસાઓને માટે, એમાં તમે અમને જે સમજણ આપી રહ્યા છો પ્રભુ, એ દ્વારા અમને તમારી વધુ ઓળખમાં લઈ આવો. અમને તમારા વચન પ્રત્યે વધારે પ્રેમ કરતા કરો પ્રભુજી. તમારા આગમનને માટે અમને અમારી જાતને તૈયાર કરતા શીખવો પ્રભુ. ફરી એકવાર સગળો માન મહિમા તમને આપતા ઈશ્વર મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો સ્વીકારો. આમેન. માંથી ગીત નંબર 379 અને ગીત ગવાય તે દરમિયાન આપણા દાનોથી પ્રભુની સેવા કરીશું. ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. ગીત નંબર 379. Yoda,
પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પ્રેમાળ પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે તમારી એ ઓળખ અમને આપી છે. પ્રભુજી, આ પૃથ્વી પર છીએ, માનવીય જીવનમાં છીએ, ત્યારે ઘણી બધી વખત અમે પ્રભુજી તમે બતાવેલા માર્ગમાં ચાલવામાંથી ભટકી જઈએ છીએ, પણ તમે અમને તમારા વચનથી તમારી તરફ વાળો છો, તેના માટે આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર આ સંગત આપી, અમારી આરાધના તમે સ્વીકારી, અમારી પ્રાર્થનાઓ તમે માન્ય કરી, તમારા વચનના મર્મ સમજવા કૃપા આપી, તેના માટે સગળો માન મહિમા તમને આપતા તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારો આભારી ભાવ પ્રગટ કરતા અમે જે જૂજ દાનરૂપી અર્પણ તમારી પાસે લાવ્યા છીએ, તેમજ જે આભાર સ્તુતિનું અર્પણ આપવામાં આવ્યું છે, પ્રભુ બધું જ તમારા પવિત્ર બંધાયેલા નિરોગી કરતા હાથમાં મૂકીએ છીએ. એનો સ્વીકાર કરો. દાન આપનાર સર્વને તમે ખૂબ આશીર્વાદ આપો. આવનાર આખા અઠવાડિયા દરમિયાન પ્રભુ અમે તમારા સૈનિકો તરીકે, તમારા માર્ગમાં ચાલનારા તમારા બાળકો તરીકે, તેમાં તમારા પ્રેમાળ સ્વભાવને અનુભવતા તમારી કૃપામાં તમને મહિમા આપે એવું જીવન જીવીએ, તે માટે અમને સહાયને મદદ કરો. એ માટે પ્રભુજી અમે અમારા સંપૂર્ણ વ્યક્તિત્વને, અમારા આત્મા, પ્રાણ, શરીરને તમારા પવિત્ર અને સુરક્ષિત હાથમાં સોંપી દઈએ છીએ. અમારી બધી જ બાબતો પર કેવળ અને કેવળ તમારો કંટ્રોલ લો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રવેશ પેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે, અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.